કે મેક્ઝિમ ગોર્કીને સૌથી પહેલાં ફર્સ્ટ ટાઈમ વેન હી વેન્ટ ટુ અમેરિકા તે લોકોએ મેક્ઝિમ ગોર્કી ખબર છે? He's a Soviet Russian writer and a thinker and an activist of a kind. So એને પહેલી વાર અત્યારે નથી હોય બહુ પહેલાં હતા ગુજરી ગયા. You might just think that એને હમણાં કાલે કીધું એવું. It's not like that. So many years back he was taken for the first time to United States of America and they showed him the roller coaster ride. અને એમને રોલર કોસ્ટર બતાડ્યું કે જુઓ આટલી સેકન્ડની અંદર તમને આ સ્પીડની અંદર આવું સ્પિનિંગ આપે ને એનો આ હાઇટ ઉપર જાય ને પછી ત્યાંથી નીચે પડે ને જુઓ તમે ધીસ ઇઝ લાઈક સો એક્સાઇટિંગ. એન્ડ મેક્ઝિમ ગોર્કી વોઝ ફ્લેટ ઓન હિઝ ફેસ, ફ્લેટ એન્ડ વરીડ. એટલે જેણે એમને બતાડ્યું એણે પૂછ્યું કે શું થયું તમને આ ગજબ ના લાગ્યું? એટલે એણે એવું કીધું કે જે પ્રજાનું એન્ટરટેનમેન્ટ આટલું ઇન્ટેન્સ છે એનો સ્ટ્રેસ કેવો હશે. સો અત્યારે આપણે જેટલું પણ કોન્ટેન્ટ જોઈ રહ્યા છીએ એમાં મેક્સિમમ દેટ આઈ સી એસ્પેશિયલી on the platforms that you're talking about has sensationalization, sex, drugs and things that you ideally can't do and think, where it's unblocking your blocks, which is a good thing in a way. But at the same time, what is exciting you, whether that is PUBG or whether that is Game of Thrones or whether that is, and I'm not saying any of this is bad or something. What I'm trying to say is that આ બધું એટલું બધું intense, even Delhi crime, if you see it, by the end of it, you are in like, you crumbled into pieces. તો થિયેટર હોય કે બીજો કોઈ પણ આર્ટ ફોર્મ હોય એ ચોક્કસ તમને અંદરથી ઝંઝોળી નાખે એ તાકાત તો તમારી વાર્તામાં એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ હોવી જ જોઈશે. કારણ કે તમારો સમાજ જ સામાન્ય સાદી સરળ વાતોથી અત્યારે એન્ટરટેન જ નથી થતો. કારણ કે એમના સ્ટ્રેસ લેવલ એટલા બધા અઘરા છે કે તમારે એનું એન્ટરટેનમેન્ટ પણ એ ઇન્ટેન્સિટી પર લઈ જવું પડે છે. સો ઇટ ઇઝ અ વેરી બિગ સોશિયલ પ્રોબ્લેમ. બટ વોટ આઈ હેવ અ ફિલિંગ ઇઝ દેટ કે થ્રુ ધીસ એન્ટાયર લાઈફસ્ટાઈલ સાયકલ આપણે બધા એટલા બધા વર્ચ્યુઅલ સ્પેસની અંદર છીએ. મેં આખું ગેમ ઓફ થ્રોન્સ 5 ઇંચના મોબાઈલ પર જોયું છે, બટ ઇટ હેઝ ડન ધ સેમ ઇમ્પેક્ટ ટુ મી એઝ ઇફ આઈ એમ વોચિંગ ધ ફિલ્મ. એન્ડ દેટ ઇઝ 10 hours ઓફ કોન્ટેન્ટ ઇન 1 season into 7 seasons. So 70 hours in front of that mobile phone without realizing કે આ ખાલી 5 ઇંચનો સ્ક્રીન છે. How much will I be able to do this? At some point I will need a dialogue with another person. હું મોબાઈલ ફોન પર હોઉં, વર્ચ્યુઅલ રિયાલિટી પર હોઉં, હું ગમે તેટલા ઇન્સ્ટાગ્રામ પર ને ટ્વિટર પર ને SMS પર ને વોટ્સએપ પર સંબંધો બનાવું, છેવટે તો આ ભાઈ જે કહે છે એ શબ્દો ને અવાજથી બિયોન્ડ જે તમને વધારે અડીને જાય છે એ વચ્ચેનું સાયલન્સ છે. ઇટ ઇઝ બિટવીન ધ લાઇન્સ. એન્ડ એ આંખો છે, એ સ્પર્શ છે, એ તમારો ને વધતા શ્વાસ ને ઘટતા શ્વાસ ને આંખો જે રીતે તમે પટપટાવો છો એ ધેટ ઇઝ વોટ ઇટ ઇઝ, which we are going to miss over a period of time because we are letting it go. આપણી બાજુમાં બેઠેલી વ્યક્તિ સાથે વાત કરવા માટે આપણી પાસે સમય નથી કારણ કે આપણે ત્યારે મોબાઈલ ફોન ઉપર છીએ. એટલે જે અનઅટેન્ડેડ છે એમને અટેન્ડ કરવા માટે જે અટેન્ડેડ છે એને આપણે અનઅટેન્ડેડ બનાવી રહ્યા છીએ. So there will be a time when we'll start realizing કે no, but I need somebody to listen to me. I have had those times when I have cried, Kabir bhai, so much and I have kept a camera in front of me and shot it. You know why? Because I have started feeling that nobody will understand. So I only talk to myself. And I don't want to go to other people and become more vulnerable because they have their own experiences and based on that they are judging my life. Which can't be done. You giving an advice to her, she giving an advice to her, none of this works. Because we all have our own history. And the people that we are interacting with, they have their own history. And that's why only life will matter. And that's when I don't have worry that this gentleman has કે તો થિયેટરનું શું થશે, ફિલ્મોને મૂકી દઈએ. ના, એ રહેશે. કારણ કે એ એક જ એવી આર્ટ છે કે જ્યાં તમારી સામે ઊભેલો માણસ દર વખતે એ ઇમોશન આખું નખશીક ફરીથી ભજવે છે અને તમે એને રિસ્પેક્ટ નથી કરી શકતા એવું કહેતી વખતે કે એ ફ્રી પાસ આપો. એ જીવે છે તમારી સામે.
એ શૂટ થઈને 2000 પ્રિન્ટ્સની અંદર 35,000 વાર ભજવાનું નથી. હુ નીડ્સ ટુ બી પેડ મોર આઈડિયલી? નો, ઇટ્સ સિમ્પલ. આઈ એમ લિવિંગ ઇટ અગેન. એટલે મને એવું લાગે છે કે એ વોટ યુ આર ટ્રાઇંગ ટુ સે સમવેર દેટ્સ નોટ ગોઈંગ ટુ બી ધ ફિયર કે આ લોકોનું મીડિયમ આપણા માટે ફિયર બનશે કે નહીં, દેટ. એન્ડ ધ કોન્ટેન્ટ વિલ ઓલ્સો હેવ ટુ કમ બેક ટુ ધીઝ સ્મોલર મુમેન્ટ.